ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળિયાહાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે એક એવા ફિલ્ડ ઉપર આવ્યા છે કે ધાણાના પાકની અંદર કામાના ખાતરો વાપરેલા છે, તો તેનું આપણે આજે રિઝલ્ટ જોવા માટે આવ્યા છે। તો સૌપ્રથમ તમારું નામ જણાવો તો। મારું નામ સિસોદિયા પ્રતાપસિંહ અમરાભાઈ, માળિયાહાટીના। મારો મોબાઈલ નંબર છે 9623 44 484। સરસ। હવે આ પાકની ધાણાની અંદર આપણે પાયાની અંદર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ હા અને ભૂમિરાજ પાયાની અંદર આપેલા છે, અને ત્યાર પછી પિયતની અંદર ડૉક્ટર પુણ્યમ ને ડૉક્ટર 108 બરાબર બેક્ટેરિયા બે મતલબ 4 પ્રોડક્ટનો આ ખેતરની અંદર યુઝ થયેલ છે। તો આ પ્રોડક્ટો વાપર્યા પછી તમને રિઝલ્ટ કેવું લાગે છે? રિઝલ્ટમાં જોરદાર એમ। હો, એમાં કંઈ ઘટે નહીં। આમાં આપણે અમુક કહે છે કે ભાઈ ઓર્ગેનિક કરવાથી ઓલું થાય છે, ઉત્પાદન ઘટે છે એવું કહે છે, પણ એવું છે નહીં। હકીકતમાં એવું નથી। તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપો એટલે ઉત્પાદન મળે જ છે। તમે જોઈ શકો છો, આ મારું ધાણાનું ફીલ્ડ છે। તમે એમાં ક્યાંય સુકારો કે કોઈ રોગ પ્રતિકારક શક્તિ વધારે દેખાય છે આમાં, બરાબર, ક્યાંય સુકારો કે એવું કઈ વસ્તુ દેખાતી નથી। સુકારો નથી, દાણાનું બંધારણ પણ સારું છે અને ઉત્પાદન પણ સારું આવે એવી ધારણા છે। તો પાયાના ખાતર અને મતલબ અન્ય ટ્રીટમેન્ટની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે છે, આપણે મળેલું છે। અને આની આગળ આપણે કયા પાકની અંદર ને કેટલા વર્ષથી વાપરીએ છીએ? 3 વર્ષથી આ વાપરું છું એમ। હા, ને મગફળીમાં હું એ જ વાપરું છું, બરાબર। પછી ગયા વર્ષે ચણા હતા, ચણામાં મને જોરદાર ઉત્પાદન મળ્યું હતું, એમાં આ ટ્રીટમેન્ટ કરી હતી। તો ખેડૂત મિત્રો, કામાના ખાતરો જે આવે છે તે અત્યારે આ સમયની અંદર અને આ સમયની માંગ છે, અને રિઝલ્ટ પણ એટલા જ મતલબ ખૂબ સારા મળે છે। તો આવા ખાતરો વાપરવા માટે અમે ખેડૂતોને ભલામણ કરીએ છીએ। અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।